नमस्कार विद्यार्थी मित्रों, गुड मॉर्निंग, सुप्रभातम। બધા જ વિદ્યાર્થીઓને નવા વર્ષની ઢેર સારી શુભકામનાઓ। બધા જ નવા વર્ષમાં ખૂબ ખૂબ પ્રગતિ કરો એવી શુભેચ્છા। સર્વેભ્યઃ છાત્રેભ્યઃ નૂતન વર્ષસ્ય શુભાશયા। એટલે કે બધા જ વિદ્યાર્થીઓને નવા વર્ષની શુભકામના, શુભ આશીષ। તો નવા વર્ષથી આપણે શરૂઆત કરીએ છીએ સંસ્કૃત, અને એ સંસ્કૃતમાં આપણો અગાઉ જે પાઠ આપણે બાકી હતો અને શ્લોક જે બાકી હતા 3, એની વાત કરીએ આપણે। તો નવા વર્ષમાં બધા વિદ્યાર્થી મિત્રો ખૂબ સારી પ્રગતિ કરો, સારી મહેનત કરો, તમારું આખું વર્ષ સારું નીવડે એવી મારી તમને બધાને શુભેચ્છા। સારું, શરૂ કરીએ આપણે સંસ્કૃત ગીતામૃતમ, એટલે કે ગીતાનું અમૃત મહાભારતમાંથી લેવામાં આવેલું છે। ભગવદ્ ગીતા એક મહાભારતનો જ એક અંશ છે। મહાભારતના જે 18 ભાગ છે, જેને પર્વ એવું કહેવાય છે, એમાં 6ઠું પર્વ જે છે એ ભીષ્મ પર્વ નામથી પ્રસિદ્ધ છે। અને ભીષ્મ પર્વની અંદર અર્જુન જે છે, અર્જુન જ્યારે મુશ્કેલીમાં મુકાય છે, બે સેનાની વચ્ચે જ્યારે મૂંઝવણ અનુભવે છે, ત્યારે ભગવાન કૃષ્ણ એને જે ઉપદેશ આપે છે, જે મુશ્કેલીમાંથી ઉગારે છે, એ ઉપદેશ જે છે એ શ્રીમદ ભગવદ્ ગીતા નામથી પ્રસિદ્ધ છે, જેની અંદર 700 શ્લોક અંકિત થયેલા છે। 700 શ્લોકમાં પહેલો શ્લોક જે છે એ ધૃતરાષ્ટ્ર ઉચ્ચારે છે। એ 700 શ્લોકમાંથી 700 શ્લોક અને 18 અધ્યાય, એ 700 શ્લોક અને 18 અધ્યાય જે છે એમાંથી 7 શ્લોક આપણે અહીંયા લેવામાં આવેલા છે, જેના આપણે 4 શ્લોક આપણે અગાઉ ભણી ગયા। જેની અંદર આપણે પ્રથમ શ્લોકની અંદર આત્માની વાત કરી હતી। આત્મા અમર છે, જન્મતો નથી, મરતો નથી, નાશ પામતો નથી, શરીર હણાય છે, આત્મા ક્યારે હણાતો નથી। એ આપણે આત્માની અમરતા, આત્મા અમર છે એવો આપણે શ્લોક પહેલો ભણ્યા, જે બીજા અધ્યાયનો સાંખ્ય યુગનો શ્લોક હતો। બીજો શ્લોક આપણે ભણ્યા કે ભાઈ જન્મેલાનું ખરેખર મૃત્યુ નક્કી છે અને મરનારનો ખરેખર જન્મ નક્કી છે, માટે ટાળી ન શકાય એવા વિષયમાં શોખ કરવો યોગ્ય નથી, શોખ કરવો જોઈએ નહીં। આવું ભગવાન કૃષ્ણ અર્જુનને સમજાવે છે। કારણ કે જે વસ્તુ આપણા હાથમાં નથી, આપણા હાથની વાત નથી, એને રોકવાનો પ્રયત્ન કરવો એ વ્યર્થ છે। માટે હે અર્જુન, ચિંતા કરીશ નહીં, તારું કર્મ કર। આવું ભગવાન કૃષ્ણ અર્જુનને બીજા અધ્યાયના 27મા શ્લોકમાં સમજાવે છે। વળી આગળ થોડેક આગળ જાય છે એટલે ભગવાન કૃષ્ણ એને કર્મ વિશે સમજાવે છે। એ જ અધ્યાય, બીજો અધ્યાયની અંદર અંતે 49મો શ્લોક, આ 47મો શ્લોક ભગવાન કૃષ્ણ અર્જુનને સમજાવે છે કે કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મફલ હેતુર્ભુ માતે સર્વોચ્ચો કર્મણિ। ભગવાન કૃષ્ણ અર્જુનને સમજાવે છે કે હે અર્જુન, કર્મ કરવામાં જ તારો અધિકાર છે, ફળમાં ક્યારેય નહીં। ફળની ઈચ્છાવાળો થઈશ નહીં, અને કર્મ ન કરવામાં તારો સંગ ન થાવ। એટલે કે ભગવાન કૃષ્ણ એને કર્મનો મહિમા સમજાવે છે શ્લોક નંબર 3માં, જે ખાસ મોસ્ટ આઈપીમાં અર્થ વિસ્તારમાં પૂછાય। એના પછી ચોથો શ્લોક જે હતો એ હતો શ્રદ્ધાવાન માણસ જ્ઞાન મેળવે છે, પણ એના કરતાં શ્રેષ્ઠ એ છે જે સંયતેન્દ્રિય છે। સંયતેન્દ્રિય એટલે કેવું કે જે પોતાની ઇન્દ્રિયો ઉપર કાબુ પ્રાપ્ત કરી શકે છે, સંયમ રાખી શકે છે। ઘણીવાર આપણે શું કરીએ છીએ, આપણે જે કરીએ છીએ એ આપણી ઇન્દ્રિયોને આપણે વશ હોય છે, ઇન્દ્રિયોના આપણે ગુલામ છીએ। આપણી જીભને જે ગમતું હોય છે એનો આપણે ત્યાગ કરી શકતા નથી। જીભ આપણી જે છે, જે આપણે સ્વાદમાં ગમતું હોય અને આપણી નજર સામે આવે તો આપણે રહી શકતા નથી, તરત જ આપણું મોઢું જે છે, મુખ છે, એ મુખમાંથી એક પ્રકારનો રસાસ્વાદ છૂટે। વસ્તુને જોઈને આપણે આપણી ઇન્દ્રિયોને
સંયમ રાખી શકતા નથી. કોઈક સારી વસ્તુ આપણી નજર સામે હોય, મનગમતી વસ્તુ હોય ને આપણી સામે કોઈ ખાતું હોય તો તરત જ તે આપણે આમ ખાવાનું મન થઈ જાય, તરત આ મોઢામાં પાણી આવી જાય. તો એ આપણે સંયમ નથી રાખી શકતા અને આપણે એ વસ્તુ ખાવા માટે મજબૂર થઈ જાય છે. ખરેખર ઇન્દ્રિયો પર જે કાબુ રાખી શકે છે, સંયમ રાખી શકે છે, એને કહેવાય સંયતેન્દ્રિય. અને સંયતેન્દ્રિય જે છે એ શું પ્રાપ્ત કરે છે તો એમાં વાત કરીએ આપણે શ્લોક નંબર 4માં. શ્રદ્ધાવાન માણસ જ્ઞાન મેળવે છે. જેની પાસે શ્રદ્ધા છે ને એ જ્ઞાન પ્રાપ્ત કરે છે. તેના પછી બીજો જે સંયતેન્દ્રિય છે એ જ્ઞાન મેળવીને ટૂંકા સમયમાં અચિરેણ એવું લખ્યું છે. અચિરેણ એટલે કે ટૂંકા સમયની અંદર પરામ શાંતિ અધિગચ્છતિ. શ્રેષ્ઠ પ્રકારની જે શાંતિ છે ને, ઉત્તમ કક્ષાની શાંતિ, પરમ શાંતિ, એને પ્રાપ્ત કરે છે. અધિગચ્છતિ મેળવે છે, પ્રાપ્ત કરે છે. કોણ? સંયતેન્દ્રિય વ્યક્તિ શાંતિ પણ મેળવે છે અને જ્ઞાન પણ મેળવે છે. જ્યારે શ્રદ્ધાવાન શું માત્ર પ્રાપ્ત કરે છે? જ્ઞાન. આપણે શ્લોક નંબર 4ની અંદર એ વાત કરી હતી. હવે શ્લોક નંબર 5 જે છે એ ભગવાન કૃષ્ણ અર્જુનને સમજાવે છે. શ્લોક નંબર 5માં શું કહે છે? આ પણ અર્થ વિસ્તારમાં પૂછાય છે. ખાસ ત્રીજો, ચોથો અને પાંચમો અર્થ વિસ્તારમાં પૂછાય શ્લોક. ઓકે, ત્રીજો, ચોથો અને પાંચમો જે 3 શ્લોક જે છે એ 3 અર્થ વિસ્તારમાં પૂછાય. એમાં આ પણ મોસ્ટ આઈમ્પી છે. તો હવે આપણે એની વાત કરીએ. શું કહે છે? ભગવાન કૃષ્ણ અર્જુનને સમજાવે છે કે હે અર્જુન, જો લખ્યું છે ભરતર્ષભ, જેનો અર્થ થાય ભરતવંશી. ભરતવંશી એટલે જે ભરતવંશનો છે. અર્જુન કયા વંશનો હતો? ભરતવંશનો. ભરતવંશ એટલે કે ભરત નામનો રાજા હતો. ભરત અને એની પત્ની હતી શકુંતલા. ભરત અને શકુંતલા જે હતી એનો પુત્ર ભરત દુષ્યંત રાજા અને શકુંતલા જે હતી એનો પુત્ર હતો ભરત. રાજા દુષ્યંત અને શકુંતલા આ બંનેનો પરમ પ્રતાપી ખૂબ શક્તિશાળી એવો દીકરો, જે નાનપણમાં સિંહનું મોઢું ખોલીને દાંત રમતો હોય, સિંહની સાથે રમતો નાનપણથી જ, એ દુષ્યંત અને શકુંતલાનો પુત્ર ભરત. અને એની ભરતની પેઢીમાં લગભગ 15 પેઢી પછી, ભરત જે હતો એના પછી 15 પેઢી પછી અર્જુન જન્મે છે. 5 પાંડવો, યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, સહદેવ, નકુલ, આ બધા. એટલે કે આ ભરત જે છે એ ભીષ્મ પિતામહના પણ દાદા. ભીષ્મ પિતામહના જે પિતાજી હતા શાંતનુ, એના પણ દાદા. અર્જુનના પણ શું થયા? દાદા. એટલે કે આ 15મી પેઢી થઈ ગયેલા હતા ભરતના રાજા. અને આ બધા જ એમના સંતાનો, એટલે કે પાંડવો પણ આવી ગયા, કૌરવો પણ આવી ગયા હતા. આ બધા જ એમના સંતાનો જે રહ્યા કયા નામથી ઓળખાય છે? ભરતવંશના, એટલે કે ભરતવંશી નામથી ઓળખાય છે. એટલે કૃષ્ણ અહીંયા અર્જુનને કયા વાંસથી સંબોધિત કરે છે કે હે ભરતવંશી, હે અર્જુન. એ લખ્યું છે સુકૃતિનઃ વત્તા અર્જુન. સુકૃતિનઃ વત્તા અર્જુન. હે ભરતવંશી, હે અર્જુન, 4 પ્રકારના ચતુર્વિધા. કેટલા પ્રકારના? 4 પ્રકારના સુકૃતિન એટલે સદાચારી, જેનું આચરણ સારું છે એવા. સદાચાર, જેનું આચરણ કેવું છે? સારું એવા. દુરાચારી નહીં. જો આચરણ બે પ્રકારના હોય. સારું આચરણ કરતા હોય સદાચારી કહેવાય. ખરાબ આચરણ કરતા હોય એને કેવા કહેવાય? દુરાચારી, દુરાચારી, સદાચારી. હે ભરતવંશી, હે અર્જુન, 4 પ્રકારના સદાચારી
ભક્તો મામ ભજંતે જના એટલે લોકો અહીંયા મને ભજવાવાળા, મને મારી ભક્તિ કરવાવાળા કેટલા પ્રકારના લોકો છે? 4 પ્રકારના લોકો છે, જે ખરેખર કેવા છે? સદાચારી. પણ એ જે 4 પ્રકારના ભક્તો છે, એ ભક્તોની અંદર શ્રેષ્ઠ ભક્ત કયો છે એ હું તને સમજાવું. ભગવાન કૃષ્ણ અર્જુનને સમજાવે છે કે અર્જુન, 4 પ્રકારના લોકો મને ભજે છે, પણ એ 4 પ્રકારના જે ભક્તો છે, 4 પ્રકારના જે લોકો મારી ભક્તિ કરે છે, એમાં સૌથી ઉત્તમ પ્રકારનો ભક્ત કોણ છે એ હું તને સમજાવું. સાંભળ કે 1 આર્ત એટલે કેવો? દુઃખી. દુઃખમાં પડ્યો હોય અને ભગવાનને યાદ કરે. આમ તો ભગવાનને યાદ ન કરે, પણ જ્યારે પોતે મુશ્કેલીમાં મુકાય, પોતે મુસીબતમાં હોય, પોતાને કોઈ રસ્તો ન સૂચતો હોય, દુઃખમાં ફસાઈ ગયો, ત્યારે શું કરે છે? એ ભગવાનને યાદ કરે છે. એ ભક્ત છે દુઃખી ભક્ત. બીજો છે જિજ્ઞાસુ, જાણવાની ઈચ્છાવાળો. આ સમજૂતી માટે છે, તમે જિજ્ઞાસુ સીધું લખશો લાલશે. પ્રથમ ભક્ત આર્ત ભક્ત, બીજો જિજ્ઞાસુ, ત્રીજો છે અર્થાર્થી. અર્થાર્થી એટલે કેવો? જિજ્ઞાસુ વત્તા અર્થાર્થી. પહેલો ભક્ત દુઃખી ભક્ત, એટલે કે દુઃખમાં પડ્યો છે, મને યાદ કરે છે. વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે જલે ચાલે પર્વતે શત્રુ બધી. સંસારની મુશ્કેલીઓ છે અને ઘણી બધી સંસારની મુશ્કેલીઓ આવે ત્યારે એ છેલ્લે કોને યાદ કરે છે? મને યાદ કરે છે. એ ભગવાન બચાવી લે. ધરતીકંપ થાય, વાવાઝોડું, દરિયાની અંદર નાવ લઈને જતો હોય, ફસાણો હોય અને એનું જીવન જોખમમાં હોય, એટલે મને યાદ કરે. ત્યારે ભગવાન સ્મરે. સુખમાં મને યાદ નથી કરતો, પણ દુઃખમાં યાદ કરે છે. સુખમાં મને ભૂલી જાય, પણ જ્યારે દુઃખ પડે ત્યારે કોને યાદ કરે છે? મને. એવો મારો ભક્ત છે આર્ત ભક્ત. બીજા નંબરનો છે જિજ્ઞાસુ, મને જાણવાની ઈચ્છાવાળો, કે ઈશ્વર કેવા છે, કોણ છે ઈશ્વર, મારે એમને જોવા છે, એમના દર્શન કરવા છે, એમને જાણવા છે. એવો ભક્ત જે છે એ જિજ્ઞાસુ ભક્ત છે. ત્રીજો છે અર્થાર્થી. અર્થાર્થી ભક્ત એટલે સંપત્તિની મોહમાયાવાળો, જે સતત મારી પાસે આવીને સંપત્તિની યાચના કરે છે કે હે ભગવાન, મારો ધંધો જે છે એ ખૂબ પ્રગતિ કરે, મને સારી એવી નોકરી મળી જાય, સંતાન ન હોય તો સંતાનની પ્રાપ્તિ માગે. એટલે ટૂંકમાં સાંસારિક મોહમાયા જેને વીંટળાયેલી છે, જે સતત સાંસારિક મોહમાયામાં ફસાયેલો છે, સતત એને સંસારના સુખ જોઈએ છે, એ દરેક વસ્તુ માટે મારી પાસે માગણી કરશે. સાંસારિક મોહમાયાની પ્રાપ્તિ. આના માટે જ મને ભજે છે. જ્યારે એ મારું ભજન કરતો હોય ત્યારે મારી પાસે માગતો જ હોય છે, કંઈક ને કંઈક માગે. હે ભગવાન, દીકરો એક નથી તો મને એક દીકરાની પ્રાપ્તિ કરાવજો. હે ભગવાન, મારા દીકરા માટે એક સારી કન્યાની પ્રાપ્તિ થઈ જાય, દીકરાનું સારું જગ્યાએ ગોઠવાઈ જાય. હે ભગવાન, દીકરો સારા એવા કામ ધંધામાં સેટ થઈ જાય. હે ભગવાન, દીકરો સારી એવી નોકરી પ્રાપ્ત કરે. આવી સતત ભગવાન પાસે કંઈક યાચના કરતો હોય છે. એ છે અર્થાર્થી, સંસારિક મોહમાયાની પ્રાપ્તિવાળો. એટલે મને ભજે છે, બાકી મને ભજતો નથી. અને ચોથો ભક્ત જે છે આ બધાથી શ્રેષ્ઠ છે, અને એ છે જ્ઞાની ભક્ત. માત્ર જ્ઞાન પ્રાપ્તિ માટે મને ભજે છે. ભગવાન બુદ્ધ, મહાવીર સ્વામી, નરસિંહ મહેતા, જેને ખરેખર ભગવાન પસંદ થયા હોય ને, એક સમય ભગવાન પસંદ થયા હોય કે માઇક તારે શું જોઈએ છે, ત્યારે પણ ભગવાન પાસે કંઈ માગે નહીં. એવો ભક્ત
જેને આ કોઈ પ્રકારની જરૂર નથી, એ દુઃખમાં હોય ત્યારે પણ યાદ નથી કરતો, સતત મને યાદ કરે છે. કોઈ જાણવાની ઈચ્છા નથી, કોઈ સંસારિક મોહમાયાની પ્રાપ્તિ માટે નથી ભજતો મને, બસ એમને મને ભજે છે, મારું સ્મરણ કરે છે, એ ભક્ત છે જ્ઞાની ભક્ત. ઉત્તમ કક્ષાનો ભક્ત આ છે. ભગવાન કૃષ્ણ અર્જુનને ભક્તના પ્રકાર સમજાવે છે. ઓકે, તો અહીંયા તમે આની અંદર આવતું વર્ણન કરી શકો 4 પ્રકારના ભાગ પાડીને. કે પેલો દુઃખી ભક્ત છે જે માત્ર ભગવાનને સાંસારિક દુઃખ પડે, સંસારની અંદર જ્યારે મુશ્કેલીઓ વધી જાય ને, જ્યારે એને બહાર નીકળવાનો રસ્તો ન છૂટતો હોય અને એનું ટેન્શન વધી ગયું હોય, હેરાન થતો હોય, તો કોને યાદ કરે છે? ભગવાનને. આવો ભક્ત જે છે એ પ્રથમ એ દુઃખી ભક્ત છે. બીજો પગડો કરીને કરવાનો તમારે કે જિજ્ઞાસુ ભક્ત, એટલે કેવો કે ભગવાનના સ્વરૂપને જાણવાની ઈચ્છાવાળો જિજ્ઞાસુ. જેને કંઈક જાણવાની ઈચ્છા છે, ભગવાન ખરેખર છે કે નહીં, એને શંકા પણ હોય છે, અને ભગવાનના સ્વરૂપને જાણવું છે, ભગવાન કેવા છે મારે જોવા છે, હોય તો આવે પ્રગટ થાય. શંકાઓને લઈને જન્મતો હોય તો જિજ્ઞાસુ જાણવાની ઈચ્છાવાળો ભક્ત છે, એ જિજ્ઞાસુ ભક્ત છે. ત્રીજો છે અર્થાર્થી, એટલે કે સાંસારિક મોહમાયાની પ્રાપ્તિ માટે જ મને ભજે છે, એને સતત સંસારના સુખ જોઈએ છે. મુકેશ અંબાણી એ પણ ભગવાનને ભજતો હોય, જે ભગવાન હજી પણ મારો ધંધો આગળ ને આગળ વધતો જાય. એટલે હવે બીજા કોઈનો વારો આવે ભાઈ, પણ સતત જેની પાસે સંપત્તિ છે એ વધારે સંપત્તિની પ્રાપ્તિ માટે કોને? ભગવાનને ભજે છે, ભગવાનની પૂજા કરતો હોય, અને અહીંયા ભગવાન પાસે એ પણ માગતો હોય, પછી આપણો વારો આવતો નથી. આવો અર્થાત સંસારિક મોહ માયાની પ્રાપ્તિવાળો છે. અને ચોથો ભક્ત છે જ્ઞાની. આ ભક્ત શ્રેષ્ઠ છે, આ ભક્ત મને ગમે છે. ઉત્તમ પ્રકારનો ભક્ત આ છે, જે કોઈ પ્રકારની મોહ માયામાં ફસાયેલો નથી, કોઈ પ્રકારની પ્રાપ્તિ માટે નહીં, દુઃખમાં હોય ત્યારે નહીં, પણ એમ મને ભજે છે એમ નામ. કારણ કે એની હૃદયની અંદર સાચી ભક્તિ હોય છે, અને એ સાચા ભક્તો છે ને એ જ મારા પ્રિય ભક્તો છે. એ નરસિંહ મહેતા, મીરાબાઈ, ભક્ત પ્રહલાદ, તો આવા ભક્તો છે ને એ શ્રેષ્ઠ પ્રકારના ભક્તો છે, એ મને ભજે છે, અને એવા ભક્તો મને ગમે છે. આ ભક્તો તો અમુક સમયને યાદ કરે છે પછી ભૂલી જાય, આ તો મારો સાચો ભક્ત છે. ભગવાન કૃષ્ણ અર્જુનને આવું સમજાવે છે. ઓકે, એટલે આ બધી વાત તમને. અને બીજી વાત કરતો એ 7મા અધ્યાયનો શ્લોક છે. 7મા અધ્યાયનું નામ છે જ્ઞાન વિજ્ઞાન યોગ. ઓકે, પ્રસ્તાવની અંદર આ બધી વાત કરી હોય અહીંયા તમે કહી શકો કે 7મા અધ્યાયનો 16મો શ્લોક છે, જે જ્ઞાન વિજ્ઞાન યોગ છે 7મો અધ્યાય, એમાંથી આ શ્લોક લેવામાં આવેલો છે, જેની અંદર ભગવાન કૃષ્ણ અર્જુનને ભક્ત અને ભક્તના પ્રકાર વિશે સમજાવે છે, જે આપણે નીચે મુજબ જોઈએ, અને પછી તમારે આ શ્લોકનું ભાષાંતર કરીને સમજાવવાની શરૂઆત કરવાની. ઓકે, તો અહીંયા આટલા વાત રાખી દઈએ આપણે. ફરી આગળ શ્લોક બોલું છું ફરી વાર, જલ્દી ધ્યાન રાખજો આમાં, પછી આપણે આગળ જઈએ. જો થાય તો શ્લોક પૂરા કરી લેવા છે આજે. હે ભરતવંશી, હે અર્જુન, 4 પ્રકારના સદાચારી લોકો મામ ભજંતે, મને ભજે છે, મારી યાચના કરે છે. એક આર્ત ભક્ત, તમારે ખાલી એટલું લખવાનું છે આર્ત ભક્ત, સમજૂતીમાં બધી વાત કરવાની છે તમારે. બીજો જિજ્ઞાસુ, આ સમજૂતીમાં અહીં તમારે જિજ્ઞાસુ લખવાનું છે. ત્રીજો અર્થાર્થી, આ તમે નો લખશો ચાલશે એમાં, અર્થાર્થી. અને જ્ઞાની ભક્ત. બસ અહીંયા તમારું ભાષાંતર પૂરું. સમજૂતીમાં તમે વિસ્તારથી વર્ણન કરો ચાલશે. ભાષાંતરમાં તમારે આર્ત ભક્ત, જિજ્ઞાસુ, અર્થાર્થી અને જ્ઞાની વાત થઈ પૂરી. અર્થ વિસ્તાર માટે આ શ્લોક છે. ઓકે, બોલો પરિવારજી. હે ભરતવંશી, હે અર્જુન, 4 પ્રકારના સદાચારી લોકો મને ભજે છે, મારી ભક્તિ કરે છે. પહેલો ભક્ત છે આર્ત ભક્ત, બીજો જિજ્ઞાસુ, ત્રીજો અર્થાર્થી અને જ્ઞાની. ઓકે, અહીંયા શ્લોક પૂરો થાય છે. હવે આપણે જઈએ શ્લોક નંબર 6 તરફ. આ શ્લોક અર્થ વિસ્તારમાં પૂછાય છે, ખાસ યાદ રાખજો. ત્રીજો, ચોથો અને 5મો શ્લોક અર્થ વિસ્તાર માટે પૂછાય છે.
તમને આની પીડીએફ મળી જશે એટલે ચિંતા ન કરતા. કદાચ કંઈ ન સમજાણું હોય, કદાચ કંઈ બાકી લીધું હોય તો લખવાનું બાકી હોય કંઈ વાંધો નહીં, પીડીએફ તમને મળશે. એના પછીનો શ્લોક છે, શ્લોક પૂર્તિ મારે પૂછાય છે, ખાસ ધ્યાન રાખજો. યસ્માનો દ્વિજતે લોકો બાર 15 ભક્તિ યોગ છે આ અધ્યાયનું નામ. હવે પાઠ્યપુસ્તકોમાં આ લખી લેજો. અધ્યાયનું નામ છે ભક્તિ યોગ. ભક્તિ યોગ 12મો અધ્યાય. આ શ્લોક જે છે શ્લોક પૂર્તિમાં પૂછાય છે, યસ્માનો દ્વિજતે લોકો લોકાનો દ્વિજતે ચય હર્ષામર્ષ ભયોદ્વેગે મુક્તો યશ ચમે પ્રિય. કેવો ભક્ત મને પ્રિય છે? જે સાંસારિક મોહ માયામાંથી પર હોય, જેને સંસાર એના વિશે શું કહે છે એની એને પરવા ન હોય, એ કોઈને હેરાન કરતો ન હોય અને કોઈ એને ગમે એટલો હેરાન કરવાનો પ્રયત્ન કરે એની એને અસર ન હોય, એવો ભક્ત મને પ્રિય છે. જો એવો ભક્ત હતો નરસિંહ મહેતા. જુનાગઢના નગરવાસી મારા વિશે શું વિચાર કરે છે, મારા વિશે શું બોલે છે એની એને કોઈ પરવા નથી. જેને એના સમાજના લોકો, નાગર જાતિના લોકો જે હતા, સમાજના લોકો વૈષ્ણવ, એ નરસિંહ મહેતાને નાયક બહાર મૂકે છે. આ માણસ રહ્યો આપણી નાયકને લાયક નથી અને નાયકની બહાર મૂકી દો ભાઈ, આની સાથે કોઈ વ્યવહાર કરવો નહીં, આ માણસને ઘરે બોલાવવો નહીં. નાયકની બહાર જેને કાઢી મૂકે છે એ વ્યક્તિ હતો નરસિંહ મહેતા. ભગવાન એને પસંદ કરે છે. નરસિંહ મહેતાને કોઈ પીડિત નહોતી. નરસિંહ મહેતા એવા વ્યક્તિ હતા કે આપણે બસ ભગવાનનું નામ લો, કોઈને હેરાન કરવા નહીં, અને કોઈ આપણને હેરાન કરે હશે ઉપરવાળો વિશે તો એ બધું ઉપરવાળો ધ્યાન રાખશે, આપણે એમાં પડવાનું નથી. એટલે ટૂંકમાં દરેક વસ્તુને કેવો છે પર, બસ બિંદાસ જીવન. મેરે તો ગિરધર ગોપાલ, દુજાને કોઈ મીરાબાઈ, મારા તો ભગવાન શ્રી કૃષ્ણ છે, બીજું કોઈ જ નથી. બસ એમની ભક્તિમાં તલીન થઈ ગયા. લોકો એમના વિશે શું કહેશે, એમના દિયર જે રાણાજી હતા એ શું કહેશે, એમને રાજમાંથી બહાર કાઢી મૂકે છે, નીકળી જાય છે, ઝેરનો કટોરો આપે છે, ઝેર પી જાય. મેરે તો ગિરધર ગોપાલ, ભગવાન મને બચાવશે, બચાવી જાય. સાચા ભક્તો, સાચા હૃદયના ભક્તો હતા એ મીરાબાઈ, એ નરસિંહ મહેતા, એ ભક્ત પ્રહલાદ, જેને અતૂટ શ્રદ્ધા, અતૂટ વિશ્વાસ હતો. તો અહીંયા એ જ કહે છે કે યસ્માન ઉદ્વિજતે લોકો, એ સંધિ છૂટી પડે છે કે આ જ લખા છો. અહીંયા એ પણ પાડી દઉં છું. યસ્માન વત્તા ન વત્તા ઉદ્વિજતે. જેનાથી, યસ્માન એટલે જેનાથી, જેના થકી, જેના કારણે કોઈ ન ઉદ્વિજતે, ઉદ્વેગ પામવું. ઉદ્વેગ પામવું એટલે શું? મુશ્કેલી, કષ્ટ, પીડા.
જેના કારણે કોઈ નાના જીવને પણ પીડા ન થાય એવો વ્યક્તિ, એટલે કે નાનો જીવ છે ને એને પણ એ તકલીફ આપતો નથી. બીજા લોકોને તકલીફ ન જ આપે, સમાજના લોકોને બીજા કોઈને તકલીફ તો ન જ આપે, પણ નાનો જીવ છે ને એને પણ પીડા ન આપે એવો વ્યક્તિ, જેનાથી કોઈ ઉદ્વેગ પામતું નથી. લોકો એટલે એ કોઈ બધાની વાત છે આખા જગતમાં. એને નજર સમક્ષ જે સૃષ્ટિ છે એ સૃષ્ટિના કોઈ પણ જીવને પણ નાના જીવ જે છે ને એને પણ એ પીડા આપતો નથી, જેનાથી કોઈ ઉદ્વેગ પામતું નથી. ઉદ્વેગ એટલે સંતાપ એટલે મુશ્કેલી, કષ્ટ, પીડા, જેનાથી કોઈ બધા જેનાથી કોઈ ઉદ્વેગ પામતું નથી. અને જે કોઈનાથી લોકાને કોઈ ગમે એટલા પ્રયત્ન કરે તો પોતે પણ ન ઉદ્વેગ પામતો નથી, એટલે કે એની પીડા થતી નથી. કોઈ એને ગમે એટલો હેરાન કરવાનો પ્રયત્ન કરે એને અસર ન થાય. નરસિંહ મહેતાને એમના સમાજના લોકોએ નાક બહાર મૂકી દીધા કે આ ભાઈ આરે કોઈ વ્યવહાર કરવો નહીં. તો શું કીધું નરસિંહ મહેતાએ? કંઈ વાંધો નહીં, સારું, હવે તો મારે કોઈની કે પરવા કરવાની જરૂર નથી, મારે તો ભગવાનનું નામ વધારે લેવાશે, હું ભગવાનની વધારે ભક્તિ કરી શકીશ, કારણ કે મને યોગ્ય સમય મળી રહેશે. નાક બહાર મૂકે તો બહુ સારું કહેવું. કોઈ જ પ્રકારની પીડા નથી, કોઈ ગમે એટલો હેરાન કરવાનો પ્રયત્ન કરે અસર જ ન થાય એવો ભક્ત હતો, જેનાથી કોઈ ઉદ્વેગ પામતું નથી અને જે કોઈનાથી ઉદ્વેગ પામતો નથી. કોઈ એનાથી ઉદ્વેગ ન પામે અને એ કોઈનાથી ઉદ્વેગ ન પામે. જેનાથી કોઈ ઉદ્વેગ પામતું નથી અને જે કોઈનાથી ઉદ્વેગ પામતો નથી. જે હર્ષ, અમર્ષ એટલે ઈર્ષા, ભય અને ઉદ્વેગ જે વ્યક્તિ એવો હોય કે જે હર્ષ એટલે કે ખૂબ જ ખુશ હોય, ઈર્ષાની અંદર અમર્ષ એટલે શું થાય? ઈર્ષા એટલે કે ખૂબ ખુશ હોય એના તરફ ઈર્ષા કરવી. બાજુવાળાએ ગાડી લીધી હોય તો તરત જ તે એનો પાડોશી હોય એને થોડીક આમ મનની અંદર થાય, વળતરા થાય, કારે રે આ કંઈ ન હોય, આ તો દેણું છે, આમ કર્યું છે, આમ લીધી છે, તો કાંઈ વેચી વધી છે, કંઈ ન હોય, આવી ગાડી કહેવાય. તો આ ઈર્ષા કહેવાય. કોકને ખુશ જોઈને આપણે બળતરા કરવી એને કહેવાય ઈર્ષા. કોકની ખુશી આપણે સહન નથી કરી શકતા એને સંસ્કૃતમાં કહેવાય અમર્ષ. અમર્ષ એટલે ઈર્ષા. અને એટલે તો વાક્ય લખાય છે ને ભાઈ, ગાડી લે તો નીચે લખ્યું હોય ઈર્ષાળુને આશીર્વાદ. જે ઈર્ષા કરે છે ને એને પણ ભગવાન આશીર્વાદ આપે. જે હર્ષ, અમર્ષ, ભય અને ઉદ્વેગોથી મુક્ત થયેલો છે તે મને પ્રિય છે. એવો જ ભક્ત મને પ્રિય છે કે જે આ ચારે વસ્તુઓ ભણતો નથી. આનાથી કેવો છે? મુક્ત. આનાથી મુક્ત થઈ ગયો છે, આવો ભક્ત મને પ્રિય છે. કેવો? આના જેવો. બરાબર? બોલ ફરીવાર. જેનાથી કોઈ ઉદ્વેગ પામતું નથી અને જે કોઈનાથી ઉદ્વેગ પામતો નથી. જે હર્ષ, અમર્ષ, ભય અને ઉદ્વેગોથી મુક્ત થયેલો છે તે ભક્ત મને પ્રિય છે. આવું ભગવાન કૃષ્ણ અર્જુનને સમજાવે છે કે હે અર્જુન, કેવો ભક્ત મને ગમતો હોય છે? તો આવો ભક્ત મને ગમે છે. સંસારની મોહમાયામાં પડેલો હોય, આ મારું છે ને તારું છે,
આ ધર્મનો છે ને, આ ધર્મનો છે ને, આ જ્ઞાતિનો છે ને, આ જ્ઞાતિનો છે ને, આવી જે મોહમાયાની અંદર પડેલો છે, સંપત્તિની પાછળ દોડતો હોય છે આખી જિંદગી, આવો ભક્ત મને પ્રિય નથી. મને તો એવો ભક્ત પ્રિય છે જ્યાં દરેક વસ્તુથી કેવો છે, મુક્ત છે. આવો ભક્ત મને પ્રિય છે. ઓકે, તો ભગવાન કૃષ્ણ અહીંયા અર્જુનને આ જ્ઞાન આપે છે. આગળ જઈએ આપણે, એના પછીનો શ્લોક જોઈ લઈએ. હજી પણ બધું વાસુંધરાનો, ખાસ તો આ શ્લોક પૂર્તિ પૂછાય, વાસુંધરાનો નહીં પૂછાય, શ્લોક પૂર્તિમાં જ પૂછાય. ઓકે, જેનાથી કોઈ ઉદ્વેગ પામતું નથી અને જે કોઈનાથી ઉદ્વેગ પામતો નથી, જે હર્ષ, અમર્ષ, ભય અને ઉદ્વેગોથી મુક્ત થયેલો છે, તે મને પ્રિય છે. કોણ આવું કહે છે? અર્જુનને કહે છે ભગવાન શ્રી કૃષ્ણ. કયા અધ્યાયમાં? 12મા અધ્યાયની અંદર ભક્તિ યોગમાં. ઓકે, સારું. હવે અહીંથી આપણે આગળ જઈએ. છેલ્લો શ્લોક પૂરો કરી દઈએ એટલે આજે અહીંયા પાઠ પૂરો થઈ જાય આપણો. થોડીક 5 મિનિટ વધારે લઈશું આપણે આજે, પણ શ્લોક પૂરો કરી દઈશું. હવે જેથી કરીને પાઠ પૂરો થઈ જાય અહીંયા, તો આપણે આગળ પછી બધી ન વાત કરીએ. મોક્ષ સંન્યાસ યોગ 18મો અધ્યાય 29મો શ્લોક છે મોક્ષ સંન્યાસ યોગ, જેની અંદર ભગવાન કૃષ્ણ અર્જુનને બુદ્ધિના પ્રકારો સમજાવે છે. બુદ્ધિ જે છે એ 3 પ્રકારની હોય. એક રાજસી, બીજું તામસી અને ત્રીજું સાત્વિકી. આ 3 પ્રકારની બુદ્ધિઓ, રાજસી, તામસી, સાત્વિકી. રાજસી બુદ્ધિ વાળો વ્યક્તિ કેવો હોય તો કે એ પોતાની જે બુદ્ધિ છે ને એ માત્ર પોતાના ભોગ વિલાસમાં જ બુદ્ધિનો ઉપયોગ કરે છે. પોતે જ પોતાની સુખ સાહેબી, જલસા કરવા, મોજથી જીવન જીવવું, એમાં જ પોતાની બુદ્ધિ છે ને એનો ઉપયોગ કરી નાખે છે. એ સિવાય એને બીજું કંઈ સૂચતું નથી. જીવનમાં કંઈક કરવું, જીવનમાં કંઈક પરોપકાર કરવા, કોઈના માટે હિત કરવું, કોઈ દેશ કાર્ય કરવું, રાષ્ટ્ર નિર્માણ માટે સારું કાર્ય કરવું, એવું નહીં. પોતાનું જ જે કરતો હોય, માત્ર ભોગ વિલાસમાં રાજવા માટે જ એ પોતાની બુદ્ધિનો ઉપયોગ કરતો હોય, એ છે રાજસી બુદ્ધિવાળો વ્યક્તિ. બીજો છે તામસી બુદ્ધિવાળો વ્યક્તિ, જે પોતાની બુદ્ધિ છે, બહુ સારું ટેલેન્ટ છે, પણ એ ટેલેન્ટનો ઉપયોગ કોઈનું અહિત કરવા માટે, કોઈનું અહિત કરવા માટે એ પોતાની બુદ્ધિ જે છે ને એનો ઉપયોગ કરે છે. આ ટેરરિસ્ટ જે છે એ બુદ્ધિશાળી હોય છે બહુ, પણ એનાથી સત્કાર્ય નથી કરતા, દુષ્કાર્ય કરે છે. આતંકવાદી છે, હમણાં આપણે ઓલું એક નામ જોયું કે ભાઈ
બિન લાદેન નામ સાંભળ્યું હોય કદાચ. બિન લાદેન જેને અમેરિકાની સેનાએ છેલ્લે હવે 2011-10-11માં મારી નાખ્યો. એટલે કે એને પોતે અમેરિકાની અંદર વર્લ્ડ ટ્રેડ સેન્ટરની અંદર પ્લેન ઘૂસાયું હતું અને આખા વિશ્વને એક મોટો આતંકવાદી હતો બિન લાદેન. એવું કહેવાય છે કે એ વિશ્વના જે ટોપ 10 ઇન્ટેલિજન્ટ વિદ્યાર્થીઓ હોય ને એમાંનો એક હતો બિન લાદેન. વિશ્વના ટોપ 10 ઇન્ટેલિજન્ટ વિદ્યાર્થીઓ, હોશિયાર વિદ્યાર્થીઓ જે ખૂબ હોશિયાર હોય, જેનું મગજ બહુ જ સારું કામ કરતું હોય, એમાંનો એક વિદ્યાર્થી એ હતો. પણ એને પોતાની બુદ્ધિ છે ને સારા કાર્ય માટે ન વાપરી, પણ આવા આતંકવાદી પ્રવૃત્તિમાં પોતાની બુદ્ધિ વાપરી. એ તામસી બુદ્ધિવાળો હતો. રાજસી બુદ્ધિવાળો, તામસી બુદ્ધિવાળો અને સાત્વિકી બુદ્ધિવાળો, આ 3 પ્રકારની બુદ્ધિ જે છે ને એમાં સૌથી શ્રેષ્ઠ બુદ્ધિ તો હે અર્જુન આ સાત્વિકી બુદ્ધિ છે. અને આ ઉત્તમ પ્રકારની બુદ્ધિ છે. અને આવી બુદ્ધિવાળો વ્યક્તિ મને વધારે પસંદ છે. જે આખી જિંદગી પોતાના માટે જ કામ કરતો હોય, પોતાના લાભ માટે જ વિચારતો હોય, આ તો રાજસી બુદ્ધિવાળો છે. તો એવી બુદ્ધિવાળો ન બનીશ. જે હંમેશા પોતાનું અહિત કરવા માટે જ, કોઈને પાયમાલ કરવા માટે પોતાની બુદ્ધિનો ઉપયોગ કરતો હોય, પોતાની શક્તિનો ઉપયોગ કરતો હોય, એ છે તામસી બુદ્ધિવાળો. બરોબર? એવો જ પણ તું ન બનીશ. સાત્વિકી બુદ્ધિવાળો વ્યક્તિ છે એ મને પસંદ છે. આવો તું બન. ભગવાન કૃષ્ણ કોને સમજાવ્યા છે? અર્જુનને. જો અહીંયા, હે પાર્થ. પાર્થ એટલે કોણ? અર્જુનનું એક નામ છે પાર્થ. અર્જુનના ઘણા બધા નામ છે. ધનંજય, જેને ધન ઘણું એકઠું કર્યું હતું, એ પણ અર્જુન નામ માટે, અર્જુન માટે વપરાય. પાર્થ અર્જુન માટે વપરાય. ઘણા બધા અર્જુનના નામ છે. અહીંયા આપણે પાર્થ નામથી બોલાવીએ અર્જુનને. હે અર્જુન, પ્રવૃત્તિ અને નિવૃત્તિ બે શબ્દ કેવા છે? વિરોધી. પ્રવૃત્તિ એટલે કોઈ કાર્યની અંદર પ્રવૃત્ત રહેવું. નિવૃત્તિ એટલે કાર્યથી દૂર થઈ જવું. નિવૃત્તિ કહેવાય. હે અર્જુન, પ્રવૃત્તિ અને નિવૃત્તિ, કાર્ય અને અકાર્ય. કાર્ય એટલે કરવા જેવું કાર્ય, અકાર્ય એટલે ન કરવા જેવું કામ. ભય અને અભય શબ્દ છૂટા પડે છે અહીંયા. જુઓ તમે, વિરોધી શબ્દ છે. પ્રવૃત્તિ, હે અર્જુન, પ્રવૃત્તિ અને નિવૃત્તિ, કાર્ય અને અકાર્ય, ભય અને અભય, બંધન અને મોક્ષ શબ્દના વિરોધી છે આ બધા. આ દરેક વસ્તુને શું કહે છે? પ્રવૃત્તિ અને નિવૃત્તિ, કાર્ય અને અકાર્ય, ભય અને અભય, બંધન અને મોક્ષને જે જાણે છે તે બુદ્ધિ કેવી બુદ્ધિ છે? સાત્વિકી બુદ્ધિ છે. જે દરેક વસ્તુને જાણતો હોય. કાર્ય કોને કહેવાય? અકાર્ય કોને કહેવાય? તામસી બુદ્ધિવાળો ન જાણે કે આ કરવા જેવું કામ છે, ન કરવા જેવું કામ છે. પ્રવૃત્તિ કોને કહેવાય? નિવૃત્તિ કોને કહેવાય? રાજસી બુદ્ધિવાળો ન જાણતો હોય કે પ્રવૃત્તિ કોને કહેવાય, નિવૃત્તિ કોને કહેવાય. એ તો નાની ઉંમરમાં પણ નિવૃત્તિ લઈ લીધી હોય કામમાંથી. એ પોતાની નિવૃત્તિને પણ સુખ સમજતો હોય પ્રવૃત્તિ, અને પ્રવૃત્તિને સુખ સમજતો હોય નિવૃત્તિ. એવો ઊંધી બુદ્ધિનો, એટલે કે રાજસી બુદ્ધિવાળો વ્યક્તિ છે ને, એ જ્યારે સમજી ન શકે ત્યારે પ્રવૃત્તિ કહેવાય, નિવૃત્તિ કહેવાય, નાના કાર્ય કહેવાય, અકાર્ય કહેવાય, ભય કહેવાય, અભય કહેવાય, બંધન કહેવાય, મોક્ષ કહેવાય. આ બધી વસ્તુ કોણ સમજી શકે? સાત્વિકી બુદ્ધિવાળા. આ બંને પ્રકારની વ્યક્તિ જે રહ્યા ને એ બુદ્ધિથી વિચારતા નથી. એટલે કે પ્રવૃત્તિ અને નિવૃત્તિ, કાર્ય અને અકાર્ય, ભય અને અભય, બંધન અને મોક્ષને જે જાણે છે તે બુદ્ધિ કેવી છે? સાત્વિકી બુદ્ધિ છે. ઉત્તમ પ્રકારની બુદ્ધિ હોય તો એ આ છે. માટે હે અર્જુન, તું કેવી બુદ્ધિવાળો બની જા? સાત્વિકી બુદ્ધિવાળો બની જા. આ પ્રકારની બુદ્ધિવાળો ન બનીશ. ભગવાન કૃષ્ણ કોને સમજાવે છે? અર્જુનને સમજાવે છે. અને આ બાજુ આપણને બધાને સમજાવે કે આપણે બધાએ પણ માત્ર પોતાના ભોગ વિલાસમાં, સુખ સંપત્તિમાં રાખવા માટે પોતાની બુદ્ધિનો ઉપયોગ નથી કરવાનો. દેશ હિત માટે, રાષ્ટ્ર માટે, પરોપકાર માટે પણ આપણે આપણી બુદ્ધિ છે ને એ વાપરશું. અબ્દુલ કલામ
સરદાર વલ્લભભાઈ પટેલ માત્ર પોતાના હિત માટે એમને બુદ્ધિનો ઉપયોગ નથી કર્યો, એમને દેશ કલ્યાણ માટે બુદ્ધિનો ઉપયોગ કર્યો, સમાજ માટે બુદ્ધિનો ઉપયોગ કર્યો, દેશના સુખ માટે બુદ્ધિનો ઉપયોગ કર્યો. વૈજ્ઞાનિકો છે પોતાની બુદ્ધિથી ખૂબ મહેનત કરીને એ કંઈક શોધ કરે છે તો એ શોધને આખા રાષ્ટ્રને અર્પણ કરે છે કે પોતાની શોધ છે પોતાના સુધી સીમિત નથી રાખવાની, પણ એ રાષ્ટ્રના હિત માટે વાપરવાની છે. સંશોધન કોઈ પણ કરે છે એ આખા રાષ્ટ્રના હિત માટે. અત્યારે કોરોનાની વેક્સિન બનાવવા માટે ખૂબ મહેનત કરી રહ્યા છે ડૉક્ટરો, વૈજ્ઞાનિકો. તો એ ધારો કે એ વેક્સિન બનશે તો એ માત્ર પોતાના માટે વાપરશે નહીં, આખા વિશ્વના કલ્યાણ માટે વાપરશે. આવી સાત્વિકી બુદ્ધિવાળો બનવાનું છે. માત્ર રાજસી તામસી માત્ર એનું મૂલ્ય નથી લેવાનું કે મેં આ રસી બનાવી છે તો આનું આટલા પૈસા મને આપો તો હું આપું નકર નહીં. સાત્વિકી બુદ્ધિવાળો બની જાય. તો અહીંયા આ વાત ભગવાન કૃષ્ણ કોને સમજાવે છે? અર્જુનને, પણ એ આપણને બધાને લાગુ પડે છે. ઓકે, તો અહીંયા આ વાત પૂરો થાય છે. અહીંયા 7મો શ્લોક જે છે આપણો ગીતા અનુક્રમનો અહીંયા પૂરો થાય છે. તો અહીંયા આપણે પાઠ પૂરો કરીએ છીએ. નવા પાઠમાં આપણે ફરી મળશું. ધન્યવાદ, આભાર.